નમસ્કાર મિત્રો, આજે કોડીનાર શહેરનું સહારા ગ્રુપ જે મામલેદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવશે. તો શું વિષય છે, સહારા ગ્રુપ શું કહી રહ્યું છે, સહારા ગ્રુપની શું માંગણી છે, એ બધું આપણે જાણીએ. તો ચાલો આપણે એ લોકોને મળીએ અને મામલેદાર સાહેબને આવેદનપત્રમાં શું એ લોકો કહી રહ્યા છે એ આપણે જાણીએ. અને હજી 14 વર્ષથી છે ને અમારા પૈસાનો મેળવવા માટે હેરાન પરેશાન થઈ ગયા છે. કેમ કે સહારા શેરી વિવાદના કારણે સરકારે કંપની ઉપર પોતાની એજન્સી લગાવી અને કંપનીને એકદમ બંધ કરી દીધી છે. કંપનીની જે રોકડ રકમ 40,000 કરોડની આસપાસ હતી એ એમને જપ્ત કરી છે અને એમની જેટલી પણ પ્રોપર્ટી છે એના ઉપર બેન લગાડી અને કંપનીને એકદમ ધ્વસ્ત કરી દીધી છે. હવે સહારા ઇન્ડિયાના રોકાણકારોના જે પૈસા આજથી મુદતને આજે 5-6 વર્ષ થઈ ગયા છે, હજી સુધી લોકોના પૈસા મળ્યા નથી. એ તો એકદમથી સરકારને ત્યાં જે મુસીબતો જવા વળગી પછી સરકારે પોતાના દ્વારા એક CRCS પોર્ટલ લોન્ચ કર્યો અને ગૃહમંત્રી અમિત શાહે 2023માં 18 જુલાઈ 2023માં આવી અને કીધું હતું કે હું સહારા ઇન્ડિયાના રોકાણકારના પૈસા 9 મહિનાની અંદરમાં બધાના પૈસા ચૂકવી દઈ. તો એમણે એવું કીધું હતું કે જે રોકાણકાર અમારે ત્યાં આવેદન કરશે અને એ આવેદન 45 દિવસમાં વેરિફિકેશન કરીને એમના ખાતામાં વ્યાજ સાથે પૈસા નાખી દેવામાં આવશે. આજે 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ સુધીમાં આજ સુધીમાં એમને ખાલી ફક્ત 3% લોકોના પૈસા ચૂકવ્યા છે. અત્યારે હાલમાં 2.5 લાખ કરોડની આસપાસ પેમેન્ટ પેન્ડિંગ છે લોકોનું. એમણે ફક્ત ને ફક્ત 9,000 કરોડ રૂપિયા 48 લાખ લોકોને ચૂકવ્યા. અત્યારે 13 કરોડ લોકો જે સહારાના રોકાણકારો છે અને 12 લાખ કાર્યકર્તાની રોજગારી વહી ગઈ છે. એમને કોઈ જાતની ફરક જ નથી પડતી સરકારને. અમે એટલા આવેદનો આપવા છતાં, દિલ્હી જઈ અને ધરણા પ્રદર્શન કરવા છતાં કોઈ પણ જાતની હલચલ જ નથી. અને હાલમાં સુપ્રીમ કોર્ટની અંદર તારીખ ઉપર તારીખ તો અમે હેરાન પરેશાન થઈ ગયા. તો અમારી એક રિક્વેસ્ટ છે તમને કે આ અમારી વાત ગુજરાત સરકાર નહીં પણ કેન્દ્ર સરકાર સુધી પહોંચે અને કોડીનાર તાલુકાના રોકાણકારો અને કાર્યકર્તાઓની સહારા ઇન્ડિયાના કાર્યકર્તાઓની વ્યથા તેમના સુધી પહોંચે એવી અમારી નમ્ર વિનંતી છે. આપની રજૂઆત છે અમે ઉકેલી કરીએ છીએ, બનતી પુરાઈ નથી આપનો ઉકેલ લાવવાનો છે. આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા YouTube ચેનલ છે કે